બેટલ ઓફ લોંગેવાલા. નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા પીજીએસ ડ્રીમ બ્લોગ્સમાં ફરીથી તમારું સ્વાગત કરું છું. આજનો વિડીયો છે લોંગેવાલા વોર મ્યુઝિયમનો, જે તનોટ માતા મંદિરથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે. હવે આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યાં ખરેખરનું એક ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. 1971માં પાકિસ્તાન દ્વારા ભારત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ તે જ જગ્યા છે લોંગેવાલા. આ જ જગ્યા ઉપર એક સુપરહિટ ફિલ્મ પણ બની હતી, બોર્ડર. હા મિત્રો, બોર્ડર ફિલ્મમાં જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે તે અહીંના રૂબરૂ છે. લોંગેવાલા ઉપર જે હુમલો થયો એના ઉપર જ આખું બોર્ડર મૂવી બનાવવામાં આવ્યું છે. બોર્ડર મૂવીમાં તો તમે જે જોઈ રહ્યા છો તે એક સેટ છે, પણ અહીંયા તો રિયલમાં એ બંકર, પાકિસ્તાનના તૂટેલા ટેન્ક, તેમની જીપ, તે બધું આજની તારીખમાં પણ અહીંયા પડેલું છે. અહીંયા એક વિશાળ પાર્કિંગ છે જે તમે જોઈ શકો છો. અહીંયા જો અંદર તમારે મ્યુઝિયમ જોવા જવું હોય તો તેની ટિકિટ લેવી પડે છે. હવે થોડા જેમ આગળ જશો તો તમને વોર મ્યુઝિયમમાં બહાર જ 2 ટેન્ક દેખાશે. આ છે લોંગેવાલા વોર મ્યુઝિયમનો પ્રવેશ દ્વાર, જ્યાં બંને બાજુ આપણા સુરવીર સૈનિકોની મહાન ગાથાઓ તમને લખેલી અને તેમની મૂર્તિઓ તેમજ તે વખતે તેમને જે હથિયાર વાપર્યા હતા તેનું પ્રદર્શન જોવા મળશે. અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવેલી તમામ વસ્તુઓ જે તે સમયે યુદ્ધમાં વપરાઈ હતી તે જ છે. તે જ ટેન્ક, તે જ વિમાન, તે જ તોપ, બધું અહીંયા પ્રદર્શનમાં મૂકેલું છે. આ એ જ પંટર વિમાન છે જે રાત્રે ઉડી શકતું ન હતું, જેને સૂર્યના પહેલા કિરણે જ પાકિસ્તાનની સેના ઉપર હુમલો કરી નેસ્તો નાબૂદ કરી નાખ્યું હતું. મિત્રો, આ બહુ જ સરસ જગ્યા છે. જો તમે જેસલમેર જાઓ અને આ જગ્યાની મુલાકાત જરૂર લેજો.
અમે જ્યારે ત્યાં ગયા હતા ત્યારે ત્યાં આર્મી ડેની ઉજવણી થતી હતી, એટલે અમને તો ત્યાં હાલમાં જે આપણા જવાનો બોર્ડર ઉપર જે વસ્તુથી આપણી રક્ષા કરી રહ્યા છે તે અમને જોવા મળી હતી, જેમાં ઓરિજિનલ તોપ, ઓરિજિનલ બંદૂક, મિસાઇલ, ટેન્ક વગેરે. તો મિત્રો, તમે પણ જુઓ આપણા જવાનો આપણી રક્ષા કયા શસ્ત્રોથી કરે છે. અહીંયા માત્ર પ્રદર્શન નહીં પણ શસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન પણ આપવામાં આવે છે. નાના બાળકોને પણ તે વિગતવાર સમજાવે છે. 4 लोग को एक साथ मतलब आप पिकअप कर सकते हो, मतलब कोई इंजर्ड है तो उसको लेके जा सकते हो. ट्रीटमेंट कर सकते हो. ओके, वेरी गुड. તો મિત્રો, આ રીતે નાના બાળકો અને મોટાઓને તમામ શસ્ત્રો અને સાધનોની સંપૂર્ણ માહિતી આપી વિગતવાર સમજાવવામાં આવે છે.
હવે સમય છે મુખ્ય સ્થળ જોવાનો, લોંગેવાલા યુદ્ધ સ્થળ, જ્યાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. મિત્રો, આ પાકિસ્તાનની ટેન્ક છે જે તે લોકો આપણને ત્યાં મૂકી અને ભાગી ગયા હતા. જુઓ, પાકિસ્તાનનો સિમ્બોલ પણ એના ઉપર છે. આ યુદ્ધ સ્થળમાં જવાનો મેઇન રસ્તો છે, જ્યાં સામે લહેરાઈ રહ્યો છે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ. આ એ જ જીપ છે જે યુદ્ધમાં વપરાઈ હતી. આ બીજી એક પાકિસ્તાનની ટેન્ક છે જે ભારતના કબજામાં આવી હતી. તે પણ અહીંયા પ્રદર્શનમાં મૂકેલી જ છે. હવે તમે આ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં 4 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ જગ્યાએથી આપણા ભારતીય સૈનિકોએ મુંહ તોડ જવાબ આપી પાકિસ્તાનને હરાવ્યું હતું. લોંગેવાલાનું યુદ્ધ 4 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 1971 સુધી ચાલ્યું હતું અને જેમાં 120 સૈનિકો, 4 હન્ટર વિમાન, 1 HL ક્રિશક, 1 M40 રિકોઇલલેસ તોપ શામેલ હતી. આ એ જ બંકર છે જ્યાંથી પાકિસ્તાની સેના ઉપર હુમલા કર્યા હતા. અહીંયાથી જ સૈનિકો અવરજવર કરતા હતા. હવે જો તેના ઇતિહાસની વાત કરીએ તો મેજર કુલદીપ સિંઘ ચાંદપુરીના નેતૃત્વમાં પંજાબ રેજિમેન્ટ 23ની પલટને પાકિસ્તાન ઉપર હુમલો કરી આ યુદ્ધ જીતી લીધું હતું. જ્યાં એક વખતે આપણા સૈનિકો લડતા લડતા શહીદ થયા હતા, આ તે જ જગ્યા છે જ્યાં ખરેખર જવાનો આપણને એક ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે.
આ પાકિસ્તાનની ટેન્ક છે જે ભારતીય વાયુસેનાના હુમલામાં એકદમ ધ્વસ્ત થયેલી અહીંયા જ હજી સુધી પડેલી છે. આ એક ટ્રક પણ છે જે હુમલામાં ધ્વસ્ત થયેલો છે, તે પણ અહીંયા જ છે. તો વિચારો કે ભારતીય વાયુસેના અને આપણા શૂરવીર જવાનોનો કેવો ખોફ હશે કે તે લોકો પોતાના હથિયારો અને ટેન્ક બધું અહીંયા મૂકીને ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા. હવે આ જે તમે જોઈ રહ્યા છો તે છે ભારતીય સેનાની ચેકપોસ્ટ, અને ઝૂમ કરીને બતાવું છું એટલે ધ્યાનથી જોજો. ત્યાં જ તમને નીચે એક બોર્ડર દેખાય છે, તે છે ભારત પાકિસ્તાન બોર્ડર. હવે આ એ જ મેદાન છે જ્યાં ભારત પાકિસ્તાનનું 1971નું યુદ્ધ થયું હતું, અને આ જગ્યાને કહેવાય છે લોંગેવાલા યુદ્ધ સ્થળ. જો ભૂખ લાગે તો અહીંયા બોર્ડર કાફે પણ છે, જ્યાં સસ્તા ભાવે તમને નાસ્તા પાણી જમવાનું બધું અહીંયા મળી રહે છે. આ જગ્યાને ભારત કા આખરી કેફે પણ કહેવાય છે, જ્યાંથી પાકિસ્તાનના શહેરોની અંતર અહીંયા છે. લોંગેવાલા જોયા બાદ હવે સમય છે જેસલમેર જવાનો, જે અહીંયાથી 108 કિલોમીટર છે. મિત્રો, આ જગ્યા અંદાજે તમે 2 થી 3 કલાકમાં જોઈ શકશો, પરંતુ હું એક તો કહીશ જ કે તમે જ્યારે પણ આવો તો અહીંયા અચૂક આવજો. આ એક ઐતિહાસિક જગ્યા છે જેની મુલાકાત આપણે દરેક ભારતીયોએ લેવી જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.